चैप्टर नंबर 10 प्रायोगिक भूमिति स्वाध्याय 10.1 एक्जाम्पल एक रेखा ए बी दौरो અને તેની બહારના ભાગમાં બિંદુ સી લો. સી માંથી એબી રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. તો આપણે જોઈશું પહેલાં તો જેવું કહ્યું એવી રચનામાં આપણે મુદ્દો લખીશું અને દોરીશું. તો સૌપ્રથમ એવું કહે છે એ બી દોરો. તો એક રેખા આપણે એ બી દોરી દઈએ. માપ કહ્યું નહીં એટલે એડહોક આપણે એ બી રેખા દોરી દઈએ. આ રેખા દોરી આપણે એ બી. ત્યાર પછી આપણને કહ્યું છે એના બહારના ભાગમાં બિંદુ સી લો. તેની બહારના ભાગમાં એક બિંદુ લઈ લઈએ આપણે સી. આ બિંદુ સી લઈ લઈએ. જેવું કર્યું એવું લખી દેવાનું. લખી દઈએ કે એ બી રેખા દોરો. એ બી રેખાની બહારના ભાગમાં બિંદુ સી લો. ત્યાર પછી જોઈશું આપણે કે સીમાંથી એ બી રેખાને સમાંતર રેખા. તો સીમાંથી એ બી રેખાને સમાંતર રેખા આપણે દોરી દઈએ. સીડી દોરી દઈએ. પહેલાં તો એક બિંદુ ડી લઈ લઈએ. અને સી થી ડીનું અંતર જોઈન્ટ કરી દઈએ આપણે. લખીશું હવે એ બી રેખા પર બિંદુ ડી લો અને રેખાખંડ સીડી દોરો. ત્યાર પછી જોઈએ આપણે તો ડીને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરીએ જે રેખા એ બીને એક્સમાં અને સીડીને વાયમાં ત્યાં છેદે એ રીતના જોઈએ. તો અનુકૂળ ત્રિજ્યા લઈ ડીને કેન્દ્ર ગણીશું. હવે જોઈએ તો આ એ કઈ છેદે છે? તો અહીં છેદે છે. એને વાય નામ આપી દઈએ. લખીએ આપણે ડીને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો જે રેખા એ બીને એક્સમાં એટલે કે અહીં એક્સ નામ આપી દઈએ અને આ સીડી જે રેખાખંડ છે એને વાયમાં છેદે એ આપણે વાય નામ આપી દીધું. ત્યાર પછી સીને કેન્દ્ર ગણી એટલી ત્રિજ્યા વડે એટલે જેટલી ત્રિજ્યા લીધી હતી ફરી એટલી લઈ લઈએ આપણે. આ જેટલી ત્રિજ્યા હતી એટલી ત્રિજ્યા લઈ લઈએ. સીને કેન્દ્ર ગણી એટલી ત્રિજ્યા લઈ એક ચાપ દોરીએ. આ ચાપ જ્યાં છેદે તેથી એક રેખા પસાર કરી લઈએ આપણે. ધારો કે રેખાનું નામ એમ આપી દઈએ. તેથી જ્યાં છેદે ત્યાં ક્યુ નામ આપી દઈએ અને અહીં પી નામ આપી દઈએ.
તો લખીએ હવે સીને કેન્દ્ર ગણી તેટલી જ ત્રિજ્યા, એટલે નીચેવાળા જેટલી ત્રિજ્યા બદલવાની નથી, ત્રિજ્યા લઈ ચાપ દોરો જે સીડીને પીમાં છેદે. એ પીમાં છેદ્યું. હવે પીને કેન્દ્ર ગણીએ આપણે. પીને કેન્દ્ર ગણી ચાપ માર્યો. પીને કેન્દ્ર ગણી XY જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અગાઉના ચાપને, એટલે કે આપણે જે સી વાળો ચાપ દોર્યો, ક્યુમાં છેદે. અને ત્યાર પછી સી અને ડી જોડીને રેખા એમ આપણે રચી. માટે એમ સમાંતર રેખા એ બી રચાશે. બીજી રચના, રેખા એલ દોરો. એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. આ લંબ રેખા પર બિંદુ એક્સ લો જે એલથી 4 સેન્ટીમીટર દૂર હોય અને એક્સમાંથી એલને સમાંતર રેખા એમ દોરો. રચના જોઈશું આપણે. કયું છે એમ કે સૌપ્રથમ રેખા એલ દોરો. તો આપણે રેખા એલ દોરી દઈએ. આ રેખા એલ. ત્યાર પછી તેની ઉપર એક બિંદુ વાય લો. તો એક બિંદુ આપણે વાય લઈ લઈએ. મુદ્દો લખી દઈએ. રેખા એલ દોરો. તેની ઉપર એક બિંદુ વાય લો. ત્યારબાદ એલની આગળ 90 અંશના ખૂણો બનાવતું આપણે એક લંબ દોરવાનો છે. તો વાયને કેન્દ્ર ગણવાનું છે. અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ ચાપ દોરીએ. નો 120નો 120 અને 60ની મદદથી 90 અંશનો ખૂણો રચે. ત્યાંથી એક લંબ પસાર કરીએ આપણે, જે 90 અંશના ખૂણાની રચના થશે. આ 90 અંશની રચના થઈ. ત્યાર પછી જોઈએ, એનો મુદ્દો લખી દઈએ. રેખા એલ પરના બિંદુ વાય આગળ 90 અંશના માપનો ખૂણો બનાવતો લંબ રચો. જે આપણે 90 અંશથી લંબ રચ્યો. ત્યાર પછી જોઈએ કે આ લંબ રેખા ઉપર, આ રેખા જે દોરી આપણે એનું બતાવી દઈએ. આ રેખા ઉપર 4 સેન્ટીમીટર વાયએક્સ એવું રચવાનું છે. આપણે 4 સેન્ટીમીટર, તો 4 સેન્ટીમીટર માપ લઈ લઈએ આપણે પરિકર પટ્ટીની મદદથી. 4 વાયને કેન્દ્ર ગણી 4 સેન્ટીમીટરનો ચાપ રચો. આ ચાપ જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપી દઈએ. હવે આ વાયએક્સ જે બન્યું 4 સેન્ટીમીટરનું થશે, લખી દઈએ. આ લંબ રેખા પર બિંદુ
एक्स एवं लो कि जेथी आज वाई एक्स बन्यो કેટલા સેન્ટીમીટર લીધો 4 સેન્ટીમીટર થાય। ત્યાર પછી જોઈએ આપણે કે એક્સ બિંદુએ એના પરથી ફરી એક આપણે લંબ રચવાનો છે। લંબ રચવા ફરી એક વખત આપણે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ એક અર્ધવર્તુળ ચાપ રચીએ એટલે કે 90 અંશના રચના કરીશું। અહીંથી જોઈએ આપણે साइठ अंश 120 और 60 120 की मदद थी आप रची काढ़िए। हवे 90 अंशनो 60 120 की मदद थी रची काढ़िए 90 अंशनो। तो ये एक लंब रेखा पसार करीशू सीधी। જેનું નામ આપી દઈએ આપણે એમ। મુદ્દો લખી દઈએ एक्स बिंदुए XY रेखाखंड पर लंब रचो माटे एल समांतर एम थशे। અહીંથી જોઈએ તો એલ અને એમ સમાંતર રેખાઓ બનશે। ત્રીજી સંખ્યા રેખા એલ અને તેના પર ન હોય તેવું બિંદુ પી લો। પી માંથી एल ने समांतर रेखा एम दोरो। हवे पी ने एल परना कोईक बिंदु क्यू साथे जोड़ो। एम पर कोईपण बिंदु आर लो। आर माथी पीक्यू ने समांतर रेखा दोरो। धारो के आ रेखा एल ने एस में मळे छे अने आ समांतर रेखाओ कयो आकार बनावे छे आवो प्रश्न पूछो छे। पहला तो आपने कह्युं छे कि रेखा एल अने तेना पर बिंदु न होय तेवुं बिंदु रचवानुं छे। तो सौ प्रथम जोईए आपणे कि एक रेखा तो पहला एल दौरवी पड़शे आपणे। तो सौ प्रथम रेखा एल दौरी काढीए। आ रेखा एल दौरी आपणे। हवे एनी बहारनी भाग में बिंदु पी लो। तो बहारनी भाग में बिंदु पी लई लीए आपणे। पी बिंदु लई लीए। लखीए मुद्दो रेखा एल दोरो। रेखा एल नी बहारनी बाजुए बिंदु पी लो। त्यार पछी जोईए हवे एनी उपर बिंदु आपणे लई लीए क्यू। एनी उपर बिंदु लई लीए क्यू अने पी अने क्यू ने जोड़ी दीए आपणे। पी अने क्यू ने जोड़ी दईशुं। तो लखीए आपणे मुद्दो रेखा एल पर बिंदु क्यू लो। पी अने क्यू ने जोड़ो। त्यार पछी जोईए पी मांथी पसार थती एल ने समांतर रेखा एम दोरीए कि रेखा एम दोरी काढीए। अहींथी
રેખાનું નામ આપી દઈએ એમ રેખા। તો મુદ્દો લખીશું કે પી બિંદુમાંથી પસાર કરી પસાર થતી એલને સમાંતર એમ રેખા દોરો। ત્યાર પછી જોઈએ આપણે એમ પર બિંદુ આર લઈએ। એમ પર બિંદુ આર લઈએ, મુદ્દો લખી દઈએ। રેખા એમ પર બિંદુ આર લો। ત્યાર પછી જોઈએ આપણે કે હવે આરને સમાંતર થતી પીક્યુને સમાંતર આરએસ દોરો, જે બિંદુમાં છેદશે અને એલ સમાંતર એમ થવાથી બનશે। તો જોઈએ આપણે, તો અહીંથી એક ચાપ રચીએ આપણે। આ બધા એક સરખા જ રાખવાના છે। આ માપ બદલાવા જોઈએ નહીં। આ બધા મેં અનુકૂળ માપના ચાપ લીધા છે। હવે આરથી એક બિંદુ અહીં નીચે એસ લઈશું અને એને જોઈન કરી દઈશું। બિંદુ એસ લઈ લઈએ। હવે આપણે લખી દઈએ કે જે આ બધું બને છે એ કોના દ્વારા બન્યું, તો આર બિંદુમાંથી પસાર થતી રેખા પીક્યુને સમાંતર રેખા આરએસ દોરો, જે આપણે આરએસ રેખા દોરી, જે રેખા એલને એસ બિંદુમાં આપણે એસ બિંદુ નામ આપ્યું છેદે। હવે એલ સમાંતર એમ છે, તેથી આરપી સમાંતર એસક્યુ છે અને પીક્યુ સમાંતર આરએસ દોરેલ છે। માટે જે ચતુષ્કોણ રચાયો પી ક્યુ આર એસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આપણને માગ્યું હતું કયો ચતુષ્કોણ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ રચાય છે। આ એમ સમાંતર એલ પરથી સમાંતર બાજુ ચતુષ્કોણ રચાયો છે। સ્વાધ્યાય 10.2 પહેલી સંખ્યા, ત્રિકોણ XYZ રચો, જેમાં XY બરાબર 4.5 સેન્ટીમીટર, YZ બરાબર 5 સેન્ટીમીટર અને ZX બરાબર 6 સેન્ટીમીટર હોય। સૌપ્રથમ ત્રિકોણ રચવાનો છે। માપકરણ આપેલું છે આપણને, તો પહેલાં તો કાચી આકૃતિ દ્વારા આપણે દર્શાવી દઈએ કેવો ત્રિકોણ રચાશે। તો આપણને કહ્યું છે એમ કે ત્રિકોણ XYZની રચના કરવાની છે, તો આપણે નાનો એવો સાઈડમાં કાચો ત્રિકોણ બતાવી દઈએ। આ રીતના ત્રિકોણ બતાવી દઈએ XYZ। હવે માપકરણ છે લખી દઈએ, XYનું 4.5 સેન્ટીમીટર, YZનું 5 સેન્ટીમીટર અને ZXનું આપેલું છે 6 સેન્ટીમીટર। તો સૌપ્રથમ આપણે રચના કરવી હોય તો સૌપ્રથમ પહેલાં તો એનો પાયો રચવો પડે। તો પાયો કયો છે, YZ। તો YZ કેટલા માપનો છે, 5। તો 5 સેન્ટીમીટરનો આપણે પહેલાં તો પાયો રચી કાઢીએ। 5 સેન્ટીમીટરનો
એક્ઝેક્ટ માપ લઈને વાય અને આમ આપી દઈએ ઝેડ, જે આપણે રચ્યો છે 5 સેન્ટીમીટર. તો મુદ્દો લખી દઈએ પહેલાં તો કે 5 સેન્ટીમીટર માપનો રેખાખંડ વાય ઝેડ રચો. ત્યાર પછી આપણે વાયથી જવું છે એક્સ તરફ, અને કેટલું માપ લઈને 4.5 સેન્ટીમીટરનું. તો પરિકર અને ફૂટપટ્ટીની મદદથી 4.5 સેન્ટીમીટરનું માપ લઈ લઈએ. વાયને કેન્દ્ર ગણી 4.5 સેન્ટીમીટરનો ચાપ રચીશું. લખીએ વાયને કેન્દ્ર ગણી 4.5 સેન્ટીમીટર માપનો એક ચાપ રચો. ત્યાર પછી આપણે ઝેડથી એક્સનું માપ આપેલું છે અને એ માપ છે 6 સેન્ટીમીટર. તો ફરી પરિકર ફૂટપટ્ટીની મદદથી 6 સેન્ટીમીટર માપની ત્રિજ્યા લઈ લઈએ. 6 સેન્ટીમીટર. હવે ઝેડને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટર માપનો એક ચાપ રચીશું. આ ચાપ બંને જ્યાં ભેગા થાય ત્યાં આપણે ઉપર શું નામ આપવાનું છે? એક્સ નામ આપો. લખી દઈએ ઝેડને કેન્દ્ર ગણી 6 સેન્ટીમીટર માપનો એક ચાપ રચો. જે ચાપ અગાઉના ચાપને, એટલે કે આગળનો જે ચાપ હતો, જ્યાં છેદે ત્યાં આપણે શું નામ આપ્યું? એક્સ નામ આપો. હવે ત્યાંથી આપણે રેખાખંડ જોઈન કરી દઈએ. રેખાખંડ એક્સ વાય અને રેખાખંડ એક્સ ઝેડ રચો. જે આ થશે 4.5 સેન્ટીમીટર અને આ થશે 6 સેન્ટીમીટર. તો લખી દઈએ કે રેખાખંડ એક્સ વાય અને રેખાખંડ એક્સ ઝેડ રચો માટે ત્રિકોણ એક્સ વાય ઝેડ રચાશે. બીજી સંખ્યા, જેની બાજુનું માપ 5.5 સેન્ટીમીટર હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રણેય બાજુનો માપ સરખા હશે. પહેલાં તો આપણે કાચી આકૃતિ દોરી કાઢીએ. ધારો કે ત્રિકોણ છે, નામ આપી દઈએ આપણે ABC. ત્રણેયનું માપ 5.5 સેન્ટીમીટર છે. ત્રણેય સરખા બતાવી દઈએ આપણે. સૌપ્રથમ જોઈએ આપણે તો પાયો રચવો પડશે. આગલી રચનામાં કર્યું સેમ ટુ સેમ. તો રચવાનો છે 5.5 સેન્ટીમીટરનો. તો પહેલાં તો આપણે 5.5 સેન્ટીમીટરનો પાયો રચીશું. 0થી લઈ લઈએ માપ 5.5. નામ આપી દઈએ આપણે BC. 5.5 સેન્ટીમીટર. હવે મુદ્દો લખી દઈએ 5.5 સેન્ટીમીટર માપનો રેખાખંડ BC રચો. ત્યાર પછી આપણે બીથી જવું છે એ તરફ. માપ છે 5.5. તો 5.5ની ત્રિજ્યા લઈ લઈએ આપણે. તો બીને કેન્દ્ર ગણી 5.5 સેન્ટીમીટર માપનો એક ચાપ રચો અને સીને કેન્દ્ર ગણી એટલી ત્રિજ્યાનો બીજો ચાપ રચો. બંને ચાપ જ્યાં છેદે ત્યાં નામ આપવાનું છે એ. મુદ્દો લખી દઈએ બીને કેન્દ્ર ગણી 5.5 સેન્ટીમીટર માપનો એક ચાપ રચો. ત્યાર પછી શું કર્યું આપણે? સીને કેન્દ્ર ગણી તેટલી ત્રિજ્યાનો, એટલે કે માપ બદલ્યા વગર, એક ચાપ રચો. આ ચાપ અગાઉના ચાપને જ્યાં છેદે ત્યાં
આપણે નામ આપ્યું એ નામ આપો. ત્યાર પછી આપણે બંને રેખાખંડ જોઈન કરી દઈએ. તો એથી બી જોઈન કરી દઈએ અને એથી સી જોઈન કરી દઈએ. એટલે આ 5.5 લખી દઈએ અને આ પણ 5.5. તો લખીએ હવે કે જે રેખાખંડ એ બી રચો અને રેખાખંડ સી એ રચો માટે ત્રિકોણ એ બી સી સમબાજુ ત્રિકોણ રચાશે.